અગિયારસ એ ભક્તિનો પ્રારંભ છે અને પ્રકાશનો માર્ગ બતાવે છે. વાઘબારસના વાણીદેવી સરસ્વતીની પૂજન અર્ચના કરી સાત્વિક વાણી બોલીએ. ધનતેરસના માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરી આપના જીવનમાં સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, સુખ અને સફળતા પાવે. કાળી ચૌદસના માતા કાળરાત્રિ આપના જીવનમાંથી અંધકાર દૂર કરી પ્રકાશ અને આનંદ ભરપૂર કરે. અમાવસ્યાનો અંધકારમાં પણ દીપની જેમ આપનું જીવન પણ પ્રકાશિત અને આનંદથી ઝળહળતું રહે. આ નવા વર્ષના ઉત્સવ આપના જીવનમાં નવી આશા, નવી ઉર્જા અને અનંત ખુશીઓ લાવે એવી શિનોર સમાચાર તરફથી દરેકને નૂતન વર્ષની હૃદયથી શુભકામનાઓ. બોડેલીમાં દિવાળીની ઉજવણી દરમિયાન શ્રી રામના આગમનનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. શ્રી રામ ચોક ખાતે દીપોત્સવ, મહાઆરતી અને આતશબાજીથી ઉજવણીને ભવ્યતા પ્રાપ્ત. દિવાળી પર્વના પાવન દિવસે બોડેલી નગરમાં ભક્તિભાવ અને આનંદનો અનોખો માહોલ જોવા મળ્યો. શહેરના હૃદય સ્થળ શ્રી રામ ચોક ખાતે ભગવાન શ્રી રામના આગમન નિમિત્તે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામ મંદિર પર આયોજિત મહાઆરતીમાં ગામના આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમંગપૂર્વક હાજરી આપી હતી. આરતી દરમિયાન જય શ્રી રામના ગુંજતા નાદોથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ઉઠ્યો હતો. શ્રી રામ ચોક તેમજ આસપાસના માર્ગો પર હજારો દીવડાઓ પ્રગટાવીને પ્રકાશનો અદ્ભુત નજારો સર્જાયો હતો. બોડેલી નગરના મુખ્ય માર્ગો, દુકાનો અને મકાનોને રંગીન લાઇટો અને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે આકાશમાં રંગબેરંગી આતશબાજીના ઝગમગાટ સાથે નગરવાસીઓએ ઉત્સાહભેર તાળીઓ વગાડી ઉજવણી કરી હતી. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌએ આનંદ અને ભક્તિભાવથી પર્વની ઉજવણી કરી. દિવાળીનો આ દિવસ બોડેલી નગર માટે ધર્મ, સંસ્કાર અને એકતાનું પ્રતીક બની રહ્યો. ભવ્ય દીપોત્સવને નિહાળવા માટે આસપાસના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. વિવિધ પ્રકારની રોશનીઓથી, ઝગમગાટથી જ્યારે બોડેલી નગર રોશનીથી ચમકી રહ્યું છે, ભગવાન શ્રી રામના આગમનનો ઉત્સવ એટલે દીપોત્સવ, દિવાળીનો તહેવાર બોડેલીમાં શ્રી રામ ચોક સ્થિત ભગવાન શ્રી રામના આગમનને અમે બધા આવકારીને પોતાને સૌભાગ્યશાળી સમજી રહ્યા છે. ખૂબ સુંદર મહાઆરતીનું આજે આયોજન થયું. બોડેલી નગરના અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓના લોકો એમાં જોડાઈને ખૂબ સુંદર મનમોહક આરતીનું આયોજન થયું અને ખૂબ આતિશબાજી સાથે આ ઉત્સવ, એમ સમજો કે અયોધ્યાની એક નાનકડી ઝાંકી અહીંયા આગળ થઈ હોય. બોડેલીના બધાના પ્રભુ શ્રી રામના આશીર્વાદ એમને મળ્યા છે એ અમે સૌભાગ્યશાળી છે. જય શ્રી રામ. આ દીપાવળીની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી રામ.